સુરતમાં મંગળવારે મોડી રાતથી સતત વરસી રહેલા અતિ ભારે વરસાદને પગલે શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। પાણી ભરાવાના દ્રશ્યો સાથે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે। ભારે વરસાદને પગલે સુરત સેન્ટ્રલ એસટી વિભાગે હાલ સુરત સેન્ટ્રલ બસ ડેપો ખાતે આવતી બસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। સુરતમાં મંગળવારે મોડી રાતથી સતત વરસી રહેલા અતિ ભારે વરસાદને પગલે શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। પાણી ભરાવાના દ્રશ્યો સાથે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે અને ભારે વરસાદને પગલે સુરત સેન્ટ્રલ એસટી વિભાગે હાલ સુરત સેન્ટ્રલ બસ ડેપો ખાતે આવતી બસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। સુરત ડેપો તરફથી ડ્રાઈવરોને પણ પાણી ભરેલા વિસ્તારોમાં બસ ન લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે, તો સુરત શહેરમાં પ્રવેશતી બસોને બાયપાસ રસ્તે જવા સૂચના આપવામાં આવી। સુરત એસટી વિભાગે સુરક્ષા હેતુસર 200 થી વધુ બસોની ટ્રીપો રદ કરી છે। બસ સેવા બંધ કરવામાં આવતા મુસાફરોને હાલ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।